7મી ઓગસ્ટે એટલે નેશનલ હેન્ડલૂમ દિવસ. વાત જ્યારે હસ્તવણાટની આવે ત્યારે ગૌરવથી ગુંજે એક જ નામ, પાટણનું પટોળું. પટોળું એક વસ્ત્ર નથી, પરંતુ સદીઓથી જીવંત રહેલી પરંપરા અને કળાની ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને વિરાસત છે. જે પાટણના પટોળા છે એ આ કારીગરી 2000 વર્ષ જૂની આર્ટ છે અને 2000 વર્ષથી એ જ પ્રોસેસના એ જ મેથડથી કામ થાય છે. અને આજથી 900 થી 1000 વર્ષ પહેલાં અમે અહીંયા આવેલા અને ત્યારે 700 સાલી ફેમિલી પટોળા બનાવતા. ખૂબ જ હાર્ડવર્કને ઓછું મળતાના લીધે ધીરે ધીરે આ લુપ્ત થઈ ગઈ અને આજે 3 ફેમિલી આ પાટણના પટોળા ઓરિજિનલ ડબલ ઇકટ પટોળા બનાવી રહી છે. તાણા વાણાની બાંધણી, સંગ સોહે રેશમ રૂપ, રંગ ડિઝાઇન દીપી ઉઠે અદ્ભુત કળા સ્વરૂપ. સોલંકી યુગથી શરૂ થયેલી આ પરંપરા ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ બની વિશ્વ ફલક પર આજે ઝળહળી રહી છે. સમય સાથે વસ્ત્ર જીર્ણ થાય છે, પરંતુ તેના રંગ અને ભાત નહીં. અને એટલે જ લોકમુખે કહેવાય છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. તો આ નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે હું મારા જેવા યુવા પેઢીના સગળા કારીગરો અને ભારત વર્ષમાં અલગ અલગ હસ્તકલાના તમામ કારીગરોને ભારતીય રાષ્ટ્રીય પાટશાળ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પાટણના પટોળાને GI ટેગ મળવાથી એને ઘણા બધા ફાયદા થાય. એમાં એક તો કે કાયદાકીય સંરક્ષણ મળ્યું છે, એ સૌથી મહત્વનું છે. હાથમાં કળા, હૃદયમાં પરંપરા અને વણાટમાં વારસાને જીવંત રાખનાર તમામ કારીગર મિત્રોને નેશનલ હેન્ડલૂમ દિવસ નિમિત્તે હાર્દિક અભિનંદન, વંદન.